ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આવી ગયા છે આપણે આમોદમાં. અહીંયા એક બહુ જ મોટી કંપની છે. કંપનીનું નામ તો નહીં કહી શકતો, કારણ કે એમાં કંઈક ઇસ્યુ થઈ શકે મારા વિડીયોમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં. એટલે કંપનીનું નામ તો ડિક્લેર નહીં કરી શકું. પણ અહીં કંપનીનું આ એક જંગલ છે, બહુ મોટી જગ્યા છે. અહીંયા બાજુમાં એક નાની નહેર પણ જાય છે અને ચારે બાજુ વૃક્ષ, જંગલની અંદર પહોંચી ગયા છે. અહીંયા બધી આવેલી ગાડીઓ પડી છે. આ સામે છે ઇનોવા ક્રિસ્ટા, વિપુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની છે. અને આપણે અહીંયા આજે આખો દિવસ વિતાવવાનો છે. આ જંગલ છે. અને બીજી એક વાત કહેવા માગું છું કે જેને મહેનત કરવી છે, કમાવવું છે અને કંઈક જીવનમાં કરવા માગે છે, એમના માટે એક દાખલો બતાવું કે તમે જોઈ શકો છો કે આ ઝાડ પડી ગયેલું છે. આ ઝાડ પડી ગયેલું છે, છતાં પણ તે હિંમત હાર્યું નથી અને એક મુરાડિયા ઉપર અત્યારે જીવી રહ્યું છે. એક મુરાડિયા પર જીવી રહ્યું છે. આળું પડી ગયું છે, પણ એના પાન હજુ પણ લીલા છે અને આખું વૃક્ષ લીલું છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે એક વૃક્ષ પણ પડ્યા પછી પણ એની ધગશ છોડતું નથી, એની હિંમત હારતું નથી. તો પછી આપણે તો એક ઈશ્વરના હાથે બનાવેલી રચના છે. ઈશ્વરે આપણને એમના હાથેથી બનાવેલા છે અને આપણા માટે કંઈકનું કંઈક તો વિચાર્યું જ હશે. તો મિત્રો, જિંદગીમાં નસીબ જેવું કંઈ જ હોતું નથી, બરાબર છે? કારણ કે બાઇબલમાં પણ નસીબ એવો કોઈ શબ્દ લખેલો નથી, બરાબર? ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક, બીજા ધર્મ પુસ્તકમાં નસીબ એ લખેલું છે કે નહીં, આઈ ડોન્ટ નો. પણ બાઇબલમાં નસીબ એવો કોઈ શબ્દ લખેલો નથી. જીવનમાં નસીબ એવું કંઈ હોતું જ નથી. એટલો પુરુષાર્થ તમે કરો, મહેનત કરો અને તમને મળે. બાઇબલમાં પણ ઉલ્લેખ કરેલો છે કે જે પણ સુવાર્તિકો થઈ ગયા અને જે ઈશ્વરના રસ્તા પર ચાલતા હતા, બરાબર છે? ઇબ્રાહીમની વાત લઈ લો, ઈશાકની વાત લઈ લો, દાઉદ રાજાની વાત લઈ લો, બરાબર છે? દરેકને જે માગ્યું તે ઈશ્વરે આપ્યું. આપણે જાણીએ છીએ, દાઉદ રાજાની વાત જાણીએ છીએ, સમુએલની પણ કહાની. એની માતાને કોઈ પણ બાળક નહોતું અને એની માતાએ માગ્યું અને તે આપ્યું. બાઇબલમાં દરેક કેરેક્ટરમાં જે પણ દેવને માનતા હતા, દેવની સાથે ચાલતા હતા, એમણે જે કંઈ પણ માગ્યું તે ઈશ્વરે એમને પૂરું પાડ્યું છે. તો આપણે પોતે પણ એ જ માણસ છે, એ જ ઈશ્વરના હાથના રચયિતા છે. તો આપણે માગીએ અને ઈશ્વર આપણને ના આપે, એ વસ્તુ પોસિબલ છે નહીં. કારણ કે જો આપણે આપણા દીકરાઓને
સારા વાના આપી શકતા હોય એક બાપ તરીકે, તો એ પણ આપણો બાપ જ છે. અને આપણે એની પાસે માગીએ અને એ ના આપે, એ વસ્તુ કદાપી થઈ શકે નહીં. પણ હા, તેમાં પુરુષાર્થ હોવો જરૂરી છે, મહેનત હોવી જરૂરી છે, અને ઈશ્વરને આધીન રહી અને આપણે કોઈ પણ કામ કરીએ તો ઈશ્વર આપણું દરેક કામ ફળીભૂત કરે છે. અને જે મેં મારા જીવનમાં જોયું છે, મારા જીવનમાં હું કદાચ કોઈ મારા વિશે આંગળી પણ ઉઠાવી શકે છે, કારણ કે અમુક કામ જે મેં કરું છું, બધા જાણે છે. કામ એટલે મતલબ કે ધંધો, કે જે બાઇબલમાં આપણને ના પાડેલી છે. બરાબર છે? અમુક કામ કરવાની આપણને ના પાડેલી છે, પણ એ કામ મેં અત્યાર સુધી કર્યું છે, હજુ પણ કરું છું. પણ મારી ઈશ્વરને ઘણા ટાઈમથી પ્રાર્થના છે કે ઈશ્વર, તું મને બીજો ધંધો આપ, એ ધંધો હું કરું અને આ ધંધો મેં છોડી દઉં. અને એ વાત પણ ઈશ્વરે મારી સાંભળી છે કે મારા જે બાઇબલમાં ના પાડી છે એ ધંધાથી છુટકારો મેળવવા માટે મને નવો ધંધો આપ્યો છે. અને હું ધીમે ધીમે મારો જૂનો ધંધો બંધ કરું છું અને હું નવા ધંધામાં પ્રગતિ કરું છું. અને ઈશ્વર પાસે મેં જે કંઈ પણ માગ્યું ઈશ્વરે મને આપ્યું છે. એટલે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું દરેકને પણ વિનંતી કરું છું અને જાણ કરું છું કે ઈશ્વર પાસે માગો, જે કંઈ પણ માગો ઈશ્વર પાસે માગો. કોઈ માણસ પાસે માગવાની જરૂર નથી. ઈશ્વર પાસે માગો, પિતા પાસે માગો, અને તે તમને મળશે. મેં આજ સુધી જે પણ માગ્યું છે એ ઈશ્વરે મને આપ્યું છે. એટલે કોઈ એવું કહેતું હોય કે તું તો નસીબદાર છે કે આમ છે, ના, નસીબદાર નથી, કશું નથી. એક છે મારો પુરુષાર્થ અને બીજું છે ઈશ્વરની સહાય. ઈશ્વરની સહાય વિશે કંઈ પણ પોસિબલ છે નહીં. અને મેં જે કંઈ પણ માગ્યું તે ઈશ્વરે મને આપ્યું છે, માટે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ઓલ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.